નમસ્કાર મિત્રો, બંધારણની સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અગાઉના વિડીયોમાં આપણે બંધારણ વિશે જોયું, બંધારણનો ઇતિહાસ જોયો, બંધારણ સભાનું ઘડતર જોયું, બંધારણ સભાની કાર્યવાહી જોઈ, બંધારણના સ્ત્રોતો જોયા. હવે જે આ ભારતનું બંધારણ છે એને એક સંક્ષિપ્તમાં આપણે જોઈ લઈએ, બરાબર. એક નજરે એમાં ભારતીય બંધારણના ભાગ વિષય અને અનુચ્છેદ વિશે માહિતી મેળવી લઈએ ટૂંકમાં. હવે ભારતીય બંધારણના ભાગ અને વિષય અને અનુચ્છેદ. તો સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર, જે 1 થી 4 અનુચ્છેદ છે એના, બરાબર. ભાગ છે 1. પ્રથમ ભાગ છે બંધારણનો, એમાં સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર અને અનુચ્છેદ છે 1 થી 4. પછી ભાગ 2 છે, જેનો વિષય છે નાગરિકતા, અને ભાગ છે 5 થી 11. 5 થી 11માં નાગરિકતા વિશે 5 થી 11 જે અનુચ્છેદ છે એમાં નાગરિકતા વિશે માહિતી આપેલી છે. હવે ભાગ છે 3, જે છે મૂળભૂત અધિકારો, જે 12 થી 35 છે. 12 થી 35 આપણા મૂળભૂત અધિકારો વિશે, અનુચ્છેદ 12 થી 35 છે એ આપણા મૂળભૂત અધિકારો વિશે માહિતી આપેલી છે. પછી ભાગ 4, જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, જેનો અનુચ્છેદ છે 36 થી 51. પછી ભાગ 4A, જે મૂળભૂત ફરજો આપણને આપવામાં આવેલી છે, જેનો અનુચ્છેદ છે 51A. પછી ભાગ 5 જોઈએ, જે સંઘ સરકારનું છે. એ સંઘ સરકારમાં અનુચ્છેદ છે 52 થી 151 સુધી સંઘ સરકારની આપેલી છે માહિતી. એમાં પ્રકરણ 1માં સંઘની કારોબારી, જે 52 થી 78. પછી પ્રકરણ 2માં છે સંસદ, જેના અનુચ્છેદ છે 79 થી 122. પછી પ્રકરણ 3માં છે રાષ્ટ્રપતિના કાયદાકીય અધિકારો, જેનો અનુચ્છેદ છે 123. પછી પ્રકરણ 4 છે, જેમાં સંઘ ન્યાયપાલિકા, જેનો અનુચ્છેદ છે 124 થી 147. અને પ્રકરણ 5 જે નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે CAG, જેનો અનુચ્છેદ છે 148 થી 151. પછી હવે ભાગ 6. ભાગ 6 એ રાજ્ય સરકાર માટે છે. તો રાજ્ય સરકાર માટે જે ભાગ છે એના અનુચ્છેદ છે 152 થી 237. પ્રકરણ 1માં સામાન્ય માહિતી આપેલી છે, જેનો અનુચ્છેદ છે 152. પ્રકરણ 2માં રાજ્યની કારોબારી, જેનો અનુચ્છેદ છે 153 થી 167 સુધી રાજ્યની કારોબારી અંગે છે. પછી પ્રકરણ 3 એ રાજ્યનું કાયદાકીય અંગ, જેનો અનુચ્છેદ 168 થી 212 સુધી એ રાજ્યના કાયદાકીય અંગ વિશે આપેલું છે. પછી પ્રકરણ 4માં રાજ્યપાલના કાયદાકીય અધિકારો, જે 213 અનુચ્છેદ છે. પછી પ્રકરણ 5માં ઉચ્ચ ન્યાયાલયો છે, જે અનુચ્છેદ છે 214 થી 232. પછી પ્રકરણ 6માં તાંબા હેઠળના ન્યાયાલયો, જેનો અનુચ્છેદ છે 233 થી 237. પ્રકરણ 7 છે, જે ભાગ 7 છે, ભાગ 7 છે રદ થયેલો છે. ભાગ 8 છે એ કેન્દ્ર શાસિત પ્રદેશોને લગતું છે, જેના અનુચ્છેદ છે 239 થી 242. હવે ભાગ 9 છે એ પંચાયતોને લગતું છે, જેનો અનુચ્છેદ છે 243 થી 243O. હવે ભાગ 9A એ મ્યુનિસિપાલિટીઓ માટે છે, જેના અનુચ્છેદ છે 243P થી 243ZG. હવે 9B, જે ભાગ 9B છે એ સહકારી મંડળીઓ માટે છે, જેનો અનુચ્છેદ છે 243ZH થી 243ZT. હવે ભાગ 10 જોઈએ. ભાગ 10 એ મિત્રો અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારો માટે છે, જેના અનુચ્છેદ છે 244 થી 244A. હવે ભાગ 11 એ સંઘ અને રાજ્યો વચ્ચેના સંબંધો માટે છે, જેના અનુચ્છેદ છે 245 થી 263 સુધી. પ્રકરણ 1, જે સંઘ અને રાજ્યો વચ્ચેના સંબંધો છે, એમાં પ્રકરણ 1 એ ધારાકીય સંબંધો છે અને પ્રકરણ 2 છે વહીવટી સંબંધો. હવે પ્રકરણ 1, જે ધારાકીય સંબંધો છે, એના અનુચ્છેદ 245 થી 255 સુધી છે, જ્યારે પ્રકરણ 2 વહીવટી સંબંધો અંગેના છે, જેના અનુચ્છેદ 256 થી 263 સુધી છે. હવે ભાગ 12 જોઈએ. તો ભાગ 12 એ નાણાં, મિલકત, કરાર અને દાવાઓ સંબંધી બાબતો છે, જેના અનુચ્છેદ 264 થી 300A સુધી છે. પ્રકરણ 1માં નાણાકીય બાબતો, જે 264 થી 291 અનુચ્છેદ સુધી છે, અને પ્રકરણ 2માં ઋણ સંબંધી છે, જેમાં 292 થી 293 સંબંધી અનુચ્છેદ છે. હવે પ્રકરણ 3, જેમાં મિલકત, કરારો અને હક, જવાબદારીઓ અને ફરજો અને દાવા અંગે છે, જેના અનુચ્છેદ 294 થી 300 સુધી છે. અને પ્રકરણ 4 એ મિલકતનો અધિકાર, જેના અનુચ્છેદ છે 300A. હવે ભાગ 13 જોઈએ. તો ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર વેપાર, વાણિજ્ય અને આંતરવ્યવહાર, જેના અનુચ્છેદ છે 301 થી 307. હવે પ્રકરણ 14 જોઈએ. સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓ, જેના અનુચ્છેદ છે 308 થી 323. એમાં પ્રકરણ 1માં સેવાઓ, જેના અનુચ્છેદ છે 308 થી 314. અને પ્રકરણ 2 જાહેર સેવા આયોગો છે. મિત્રો, જાહેર સેવા આયોગો હોય
તો એના અનુચ્છેદ છે 315 થી 323, જે જાહેર આયોગ સેવા આયોગો છે એના જે અનુચ્છેદ છે 315 થી 323. હવે પંચો અંગેના જે અનુચ્છેદ છે એ 323A થી 323B સુધી છે. હવે ચૂંટણીઓ સંબંધિત જે અનુચ્છેદો છે એ જે કલમો લખવામાં આવેલી છે ચૂંટણીઓ સંબંધિત એ છે 324 થી 329A. હવે ભાગ 16 જોઈએ તો ભાગ 16માં કેટલાક વર્ગો સંબંધી વિશેષ જોગવાઈઓ કરવામાં આવેલી છે, જેના જે અનુચ્છેદ છે 330 થી 342 સુધી છે. હવે ભાગ 17 જોઈએ. ભાગ 17માં વહીવટી ભાષા, તો વહીવટી ભાષા અંગેની જે અનુચ્છેદ છે એ 343 થી 351 સુધીની કલમો લખવામાં આવેલી છે. બરાબર. એમાં પ્રકરણ 1માં સંઘની ભાષા, તો સંઘની ભાષા કેવી હોવી જોઈએ એ બધું 343 થી 344 સુધી લખવામાં આવેલું છે. પછી પ્રકરણ 2માં પ્રાદેશિક ભાષાઓ અંગે છે, તો પ્રાદેશિક ભાષાઓની અનુચ્છેદ છે 345 થી 347. પછી પ્રકરણ 3માં સર્વોચ્ચ ન્યાયાલય, ઉચ્ચ ન્યાયાલયો વગેરેની ભાષા, તો એના માટે અનુચ્છેદ છે 348 થી 349. પછી પ્રકરણ 4માં વિશેષ સૂચનાઓ આપેલી છે, જેના અનુચ્છેદ છે 350 અને 351. હવે મિત્રો બંધારણનો જે ભાગ 18 છે એ 18 ભાગ છે એ કટોકટીની જોગવાઈઓ માટે છે, અને એના અનુચ્છેદ છે 352 થી 360 સુધી, જે અનુચ્છેદ 352, 53, 54 એમ 360 સુધી કટોકટીની જોગવાઈ અંગે અનુચ્છેદ આપવામાં આવેલા છે. હવે ભાગ 19 જોઈએ તો ભાગ 19 એ પ્રકીર્ણ માટે છે. અપ્રકીર્ણ માટે 361 થી 367 સુધી અનુચ્છેદ આપવામાં આવેલા છે. હવે ભાગ જોઈએ 20, તો ભાગ 20 એ બંધારણીય સુધારા માટે છે. બંધારણમાં કોઈ સુધારા કરવા હોય તો એ ભાગ 20માં ઉલ્લેખ કરવામાં આવે છે. તો ભાગ 20માં બંધારણીય સુધારા અંગે આપવામાં આવેલું છે, અને જેની કલમ છે 368, એટલે 368 આર્ટિકલ પ્રમાણે તમે બંધારણમાં સુધારા કરી શકો છો. એટલે 368 એ ભાગ 20 અને બંધારણ સુધારા 368 આર્ટિકલ. બરાબર. પછી આપણે જોઈએ ભાગ નંબર 21, તો ભાગ નંબર 21માં કામચલાઉ, વચગાળાની અને ખાસ જોગવાઈઓ માટેનો વિષય છે. બરાબર. એના માટે એની જે આર્ટિકલ છે 369 392 સુધીના અનુચ્છેદ એ ભાગ 21માં આવે છે. પછી ભાગ 22માં ટૂંકી સંજ્ઞા, આરંભ, હિન્દીમાં અધિકૃત પાઠ અને રદ કરવા બાબતની જે વિષય છે એ ભાગ 22માં આવે છે, જેના અનુચ્છેદ છે 393 થી 395. હવે મિત્રો અગત્યના તથ્યો જોઈ લઈએ. તો સામાન્ય કાયદામાં જોગવાઈઓ સેક્શન એટલે કલમમાં વહેંચાય છે, જ્યારે બંધારણમાં જે જોગવાઈઓ છે એ આર્ટિકલ એટલે અનુચ્છેદમાં વહેંચવામાં આવે છે. ભાગ 7 સમાપ્ત, એટલે ભાગ 7માં રજવાડાઓને લગતી જોગવાઈ હતી, પરંતુ હાલમાં રજવાડા અસ્તિત્વમાં નથી, તેથી ભાગ 7ને રદ કરવામાં આવ્યો છે. એટલે મિત્રો જે ભાગ 7 હતો એને રદ એટલા માટે બતાવવામાં આવેલો છે કે ભાગ 7માં રજવાડાઓને લગતી જોગવાઈઓ હતી, પરંતુ હાલમાં તો કોઈ રજવાડા અસ્તિત્વમાં જ નથી, તેથી ભાગ 7ને રદ કરવામાં આવ્યો છે. 1956 સુધી દરેક રજવાડાઓને સંબંધિત રાજ્યોમાં ભેળવી લેવામાં આવ્યા હતા. હવે ભાગ 4A તેમજ ભાગ 14A બંનેનો સમાવેશ 42માં બંધારણીય સુધારા અધિનિયમ 1973 દ્વારા કરવામાં આવ્યો છે. ભાગ 9Aનો સમાવેશ 74માં બંધારણીય સુધારા દ્વારા 1992માં કરવામાં આવ્યો છે, અને ભાગ 9Bને 97માં બંધારણીય સુધારા અધિનિયમ 2011 દ્વારા ઉમેરવામાં આવ્યો છે, અને હાલમાં બંધારણમાં 25 ભાગ અને 12 અનુસૂચિ છે. તો મિત્રો આ હતા ભારતનું બંધારણ એક નજરે, જેમાં બંધારણના ભાગ, એમાં કયા વિષય છે અને એને કયા અનુચ્છેદ લગતા છે. તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોની નીચે કમેન્ટ કરજો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી તમારા તમામ મિત્રોને આ માહિતી મળી રહે, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.